વડોદરાના અમિતનગર સર્કલ પાસે ફરી એકવાર મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહનોએ કબજો જમાવ્યો હોવાથી ટ્રાફિકના પીઆઈ ડીબી પરમાર અહીં પહોંચ્યા હતા અને કારમાં પેસેન્જરોની વર્દી મારતા કાર ચાલકને અટકાવ્યો હતો, પરંતુ કાર ચાલકે ફૂલ સ્પીડે કાર ચલાવી પીઆઈને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। ત્યારે કારના નંબરના આધારે હરણી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અમદાવાદના કાર ચાલક મુકેશ સોલંકીને ઝડપી લઈ અર્ટિગા કાર કબજે કરી હતી। વડોદરા ગ્રામ્ય એસપીએ આસોજની સીમમાંથી પકડાયેલ દારૂ સગે વગે કરવાના પ્રકરણમાં 5 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે, જેમાં 4 ઓગસ્ટે આસોજ ગામની સીમમાંથી કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાતા પોલીસે કેટલાક માનીતા માણસોને દારૂની પેટીઓ પધરાવી દીધી હતી, જેનો વિડીયો વાયરલ થતાં મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો। ત્યારે વડોદરા ગ્રામ્ય એસપી સુશીલ અગ્રવાલે 5 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે પીઆઈ એમઆર ચૌધરીની સીધી સંડોવણી બહાર ન આવતા તેમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂ સપ્લાય કરવાના 42 ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો છે। પકડાયેલ આરોપી ભરત લંગડો માનસિંગ સાથે મળીને ગુજરાતમાં દારૂ સપ્લાય કરતો હતો અને તેની વિરુદ્ધ 42 ગુના નોંધાયેલા હતા, જેથી તેની વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલે 15 દિવસ પહેલાં જ કુર્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ઉદેપુર સુખેર રોડ પરથી કાર સાથે ભૂરાલાલ ઉર્ફે ભરત લંગડાને ઝડપી લીધો હતો।